ઓકે મારા વાલા ડાયા ભૂલકાઓ ધોરણ 11 માં ભણો છો ને બરાબર એમ પૂછું છું ને. ઓકે ઓકે. ઘણા બધા એવા છે કે આખા આખા લેક્ચર નથી જોતા, ભગાઈને દોડાઈને મૂકી દે છે. નોટ ગુડ. એને તમારા માટે આખું લેક્ચર જોવું જરૂરી છે. દાખલા તો જ આવડશે એવું ધ્યાન રાખવાનું છે અને એના પછી કામ પણ કરવું પડશે ને ભાઈ. એને ઓકે ચાલો આગળ વધીએ. પેજ નંબર 57 સ્વાધ્યાય ચેપ્ટર નંબર 3 નું. ઓકે જોઈએ 3.16 નંબર 3.16 શું પ્રશ્ન પૂછ્યો છે? આકૃતિ 3.20 માં દર્શાવેલા લેખો A થી D ધ્યાનથી જુઓ. જોજો ભાઈ ધ્યાનથી અને કારણ સહિત જણાવો કે તે પૈકી કયો આલેખ એક પરિમાણિક ગતિ કરતા કણ માટે શક્ય નથી. જુઓ 1 બાય 1 જતા જઈએ. અહીંયા x છે અને અહીંયા t છે. હવે એવું છે કે સમય વધવાની સાથે અંતર વધે, સાચું છે. પછી અહીંયાથી અંતર ઘટ્યું, ચાલો વાંધો નથી. તમે અહીંથી સ્કૂલે ગયા 0 થી 10 સેકન્ડ, સ્કૂલેથી પાછા આયા ઘરે, પેલો કાંટો 10 સેકન્ડ વાળો પાછો 0 પર આવી જશે? નહીં આવે ને. એવું અહીંયા કે છે કે સમય વધ્યો પછી સમય ઘટ્યો, પાછો સમય ઋણ થયો ને પાછો, એટલે એનો મતલબ કે આ આલેખ શક્ય નથી. કારણ કહી શકાય બે ત્રણ રીતે. પહેલું કારણ, એક જ સમયે બે સ્થાન પર કણ હોઈ શકે નહીં. રાઈટ નાઉ તમે તમારા ઘરમાં બેઠા છો પણ એ જ સમયે તમે વિશ્વમાં બીજે ક્યાંય ના હોય. હા, માનસિક રીતે ગમે ત્યાં હોય, શારીરિક ફિઝિકલી ના હોય. એ કારણ એવું કહેવા માંગે છે. બીજું સેમ જ કારણ છે બચ્ચા પાર્ટી. અહીંયા સમય એક છે તો એના માટેના સ્થાન, એના માટેના વેગ બે મળે છે, જે શક્ય બનશે નહીં. ત્રીજો આલેખ, ઝડપની વાત કરો છો તો ઝડપ વાલાઓ ક્યારેય ઋણ હોય નહીં, વેગ ઋણ હોય. કેમ તો કે સ્થાનાંતર ઋણ હોય, ઝડપ ઋણ ના હોય. રીઝન, ઝડપના સૂત્રમાં પથ લંબાઈના છેદમાં સમય આવે છે, પથ લંબાઈ ઋણ ના હોય, ક્યારેય ઋણ ના હોય, એટલે ઝડપ પણ ઋણ ના જ હોય. કુલ પથ લંબાઈ વાલાઓ, કુલ પથ લંબાઈ માટે અહીંથી આટલું સાચું છે પણ પથ લંબાઈ ક્યારેય ઘટે નહીં, એ જમની લેવાનું. સમય વધે છે સાચું છે, પથ લંબાઈ વધી સાચું છે, પણ અહીંથી આ ભાગ પાછો ખોટો. એનો મતલબ કે આલેખ ચારે ચાર કોઈ જ સંજોગોમાં એક પરિમાણ વાળી ગતિને સમજાવી શકશે નહીં. રાઈટ? કારણ તમને જે પ્રમાણે રેફરન્સ બુકમાં કીધા છે એ પ્રમાણે બિલકુલ સારી રીતે લખવાના રહેશે. રાઈટ? ઓકે, નેક્સ્ટ પેજ નંબર 58. આકૃતિ 3.1 માં કણની ગતિ, કણની એક પરિમાણિક ગતિ માટે x વિરુદ્ધ t નો આલેખ દર્શાવે છે. x વિરુદ્ધ t નો આલેખ દર્શાવે છે. પેલું વાંચવાની રીત, x ઓછા t નહીં વાંચીએ, શું વાંચીશું? x વિરુદ્ધ t નો આલેખ દર્શાવે છે. આલેખ પરથી એમ કેવું સાચું છે કે t લેસ ધેન 0 માટે અહીંયાથી આ બાજુ t ગ્રેટર ધેન 0, આ બાજુથી t લેસ ધેન 0. t લેસ ધેન 0 માટે કણ સુરેખ માર્ગે અને t ગ્રેટર ધેન 0 માટે પરવલય માર્ગે ગતિ કરે છે. જો ના તો આલેખ માટે યોગ્ય ભૌતિક સંદર્ભનો અભિપ્રાય આપો. પહેલું વાક્ય, x વિરુદ્ધ t નો આલેખ ક્યારેય ગતિના પથને રજૂ કરતો નથી. મગજમાં ફિક્સ કરી લેજો. x વિરુદ્ધ t નો આલેખ ક્યારેય ગતિના પથને રજૂ કરતો નથી. તો શું રજૂ કરે છે? તો એવું રજૂ કરે છે કે સમય સાથે અંતર કેવી રીતે બદલાયું. તમે એકદમ ઝડપી ચાલો છો, પછી ધીમા ચાલો છો, પછી દોડવા માંડો છો, એ બધું બતાવે, પણ તમે કયા માર્ગે જાઓ છો એ બતાવતું નથી. સમજાઈ ને વાત? તો અહીંયા તમારે એવું કહી શકાય કે t લેસ ધેન 0 હોય તો આલેખ દર્શાવે છે. t લેસ ધેન 0 માટે પદાર્થ સ્થિર છે. કેમ સ્થિર છે એવી ખબર પડી? તો કે આટલા માટે ક્યાંય કોઈ જગ્યાએ અંતરનો ફેરફાર આવતો નથી. એના જેમ જ t ગ્રેટર ધેન 0 માટે પદાર્થ
ગતિ કરે છે. પાછો આલેખ સુરેખ નથી એટલે એની ઝડપ અચળ નહીં હોય. સમજાય છે? એની ઝડપ અચળ નથી. શરૂઆતમાં એની ઝડપ શૂન્ય હોઈ શકે છે. જેમ જેમ આગળ વધતો જાય એની ઝડપ વધતી પણ જાય. તો હવે આનું બેસ્ટ એક્ઝામ્પલ એક પદાર્થ મારા હાથમાં છે, પકડી રાખ્યો છે. સમય 0 નથી થયો ત્યાં સુધી મેં એને હાથમાં જ રાખ્યો છે. જેવો 0 સમય નક્કી કર્યો તો એ થયો એટલે હાથમાંથી છોડી દીધો. તો એની ગતિ આના રીતે સમજાયું છે. તમને તો એક્શન પદાર્થ તો નીચે જાય છે, કઈ વાંધો નહીં, નીચેની અક્ષને પ્લસ લઈ લો તો બતાવાશે આવી રીતના. રાઈટ? અંતર સમયની સાથે કપાય છે, એને સમજાવવાનું છે. રાઈટ? ઓકે બચ્ચા પાર્ટી, કંઈક નવું દાખલામાં આવી રહ્યું છું, ધ્યાન રાખજો. 3.18 પેજ નંબર 58. કોઈ એક રાજમાર્ગ પર 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી પોલીસ વાન, તો અહીંયા લખી શકીએ પોલીસ વેન ની ઝડપ v. પોલીસ વેનની ઝડપને આપણે vp કહીએ છીએ. કેટલી છે ઝડપ? 30 કિલોમીટર પ્રતિ કલાક, 30 કિલોમીટર પર આવર. કન્વર્ઝન કરતા મેં તમને શીખવાડ્યું છે, યાદ છે ને? 30 ગુણાકારમાં 1000 ના છેદમાં 3600. 0 0 કેન્સલ. ઓકે, 30 છે તો 36 છે. 6 6 36, 5 6 30, 50 ના છેદમાં 6. રાઈટ? 50 ના છેદમાં 6 હજુ ભાગાકાર થઈ શકે એમ છે. તો ઇઝ ઇક્વલ ટુ 25 ડિવાઇડેડ બાય 3 and it is meter per second. રાઈટ? ઓકે, બીજું શું કીધું છે? દોડતી પોલીસ વાનમાંથી તેની જ દિશામાં 192 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી રહેલી ચોરની કાર ની ઝડપ બરાબર vt. t કેમ લખ્યો છે યાદ કરજો. ઇંગ્લિશ વર્ડ છે ચોર માટે કઈ, અને યાદ કરજો. તો vt is equal to 192 કિલોમીટર પર અવર. ક્યાં મેળ પડે? 30 અને 192 ના પડે. કોઈ સંજોગોમાં પોલીસ ચોરને પકડી શકે નહીં. હિન્દી મૂવી જેવું લાગે છે, હે ને? ઓકે, સો હવે 192 1000 ના છેદમાં 3600 કેન્સલ કરી દો. તમારી પાસે કેલ્ક્યુલેટર છે, ગુણાકાર ભાગાકાર સરસ રીતે કરવાનો હો. 160 ના છેદમાં 3 મીટર પર સેકન્ડ. ઓકે, આગળ વાંચીએ. જે પ્રમાણે તમને કીધું છે એ પ્રમાણે. તો હવે કીધું છે બંદૂકની નળીમાંથી નીકળતી ગોળીની ઝડપ. હવે કંઈક થાય હે ને? બાકી આ ઝડપે તો ચોર ક્યારેય ના પકડાય. તો અહીંયા લખી શકીએ ગોળીની ઝડપ બરાબર, ઇંગ્લિશમાં ગોળીને બુલેટ કહેવાય, vb. રાઈટ? તો vb ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો vb ઇઝ ઇક્વલ ટુ થાય 150 કિલોમીટર પ્રતિ કલાક. રાઈટ? તો હવે 150 ના તમે આની જેમ કન્વર્ઝન કરશો ને, તો અહીંયા લખીશ 150 3600 અને ના, અરે ઊંધું થઈ ગયું ભાઈ. 150 1000 ના છેદમાં 3600 કન્વર્ટ કરજો. લગભગ 41 42 જેવું કંઈક મળશે તમને, હે ને? પણ આ ઝડપ જે આપી છે ઝડપે તો ગોળીની ઝડપ 150, તમારી કાર જાય 150, એટલે એનો મતલબ કે આ ઝડપ યોગ્ય નથી, મિસ્ટેકમાં ભૂલ છે, હે ને? ખરેખર શું હોવું જોઈએ વાળા? તો મિત્રો ખરેખર આ ઝડપનો આ જે એકમ લખ્યો છે એની જગ્યાએ એકમ હોવો જોઈએ મીટર પર સેકન્ડ. એટલે આપણે સુધારી લઈશું. તો અહીંયા ફરીથી લખીશું ગોળીની ઝડપ બરાબર vb 150 મીટર પર સેકન્ડ. રાઈટ? હવે બરાબર થઈ ગયું છે. રાઈટ? હવે વાસ્તવમાં શું થઈ રહ્યું છે ખબર તમને? જો આ રોડ છે, અહીંયા ચોરની કાર ભાગી રહી છે. રાઈટ? અહીંયા પાછળ આરામથી પોલીસની કાર જઈ રહી છે. તો અહીંયા t vt થઈ ગયો. અહીંયા vp પોલીસ
રાઈટ. હવે આમાંથી જ બુલેટ છોડવામાં આવે છે VB, રાઈટ. બુલેટ છોડવામાં આ બંનેની ગતિ એક જ દિશામાં છે ને એની આગળ જઈ રહ્યું છે. સમજાય છે વાતને? હવે વાસ્તવિક પિક્ચર આવું થયું છે, બરાબર. હવે જે આપણે શોધવાનું થશે તે, હવે બંદૂકમાંથી છૂટેલી ગોળીનો વાસ્તવિક વેગ આ છે, તો સાપેક્ષ વેગ કેટલો થાય? તો અહીંયા લખી શકીએ બંદૂકમાંથી છૂટેલી ગોળીનો પોલીસ વાનની સાપેક્ષે વેગ, તો એ કેટલો થાય? અને ડેશ નામ આપી દીધું. તો હવે હું લખીશ VB is equal to, બે ઝડપ એક જ દિશામાં છે તો બંનેનો સરવાળો થાય. એનો મતલબ VB is equal to VP plus VB dash. આનું એક બેસ્ટ એક્ઝામ્પલ આપું, તમને સમજાયું? ક્રિકેટની રમતમાં બોલર, ફાસ્ટ બોલર સ્પેશિયલી દોડતો આવી અને દડો નાખે છે. રીઝન શું? તો પોતે દોડે છે એટલી ઝડપે દડો નાખી દેશે તો એ ઝડપ તો એની પાસે છે જ. સમજાય છે વાત ને? તો અહીંયા પોલીસ વેન આમ જઈ રહી છે તો એટલી ઝડપ તો બુલેટ પાસે પહેલેથી છે, કારણ કે બુલેટ ગારની અંદર જ છે ને, બંદૂકમાં છે એટલે. ઓકે, હવે જે ઝડપે છૂટશે એનો અંદર સરવાળો થશે બચ્ચા પાર્ટી. એનો મતલબ કે આની અંદર મારે જે સરવાળો કરવાનો થાય એ આનો અને એનો સરવાળો કરવાનો થઈ શકશે. તો એનો મતલબ 20 VP 25/3 plus 150, ત્રણાની સાથે ગુણાશે 15 તરી 45 અને એની સાથે 25, તો આન્સર થઈ શકશે 475 divided by 3 મીટર પર સેકન્ડ. આ વાસ્તવિક થઈ ગયું કહેવાશે. હવે ચોરની કારને આ અથડાશે, રાઈટ. તો તે વખતે ચોરની કારને અથડાતી વખતે ચોરની કાર ને અથડાતી વખતે ગોળીનો વેગ બરાબર શું કરી શકીએ આપણે? તો અહીંયા લખી શકીએ VBT is equal to, કોનો વેગ જોઈએ છે? બુલેટનો. કોની સાપેક્ષે? ચોરના વાનની સાપેક્ષે. is equal to શું થઈ શકશે? તો VB minus VT. તમારા મનમાં સહજ પ્રશ્ન થાય કે સર આ બે એક જ દિશામાં છે તો અહીંયા સરવાળો થયો, આ બંને એક દિશામાં છે તો બાદબાકી કેમ? રીઝન પણ કહું. આ બુલેટ જે છૂટે છે એ આ કારમાંથી છૂટે છે અને બંનેની ઝડપ સરખી જ છે એટલા માટે સરવાળો કરી લીધો. પણ હવે એ છૂટેલી ગોળી અને આ બંને અલગ અલગ તંત્ર થઈ ગયા, બે અલગ અલગ છે એટલા માટે અહીંયા એની બાદબાકી આવે છે, રાઈટ. તો VBT is equal to VB. VB એટલે કેટલા મિત્રો? આપણે શોધ્યા 475 divided by 3 minus VT 160 divided by 3. બાદબાકી કરશો આન્સર શું આવશે? 315 ના છેદમાં 3. ભાગાકાર કરો, જવાબમાં VBT is equal to 105 મીટર પર સેકન્ડ. બહુ જ વધારે ઝડપ કહેવાય, સેકન્ડ છે, રાઈટ. એક આટલું બોલો એટલામાં તો ગોળી 100 મીટર દૂર જતી રહેશે અને અથડાશે. એની કન્ડિશન અહીંયા આપેલી છે, રાઈટ. તો વાસ્તવિકતાની સાથે ઘણું બધું મેચ થાય એવું આ એક ઉદાહરણ છે, રાઈટ. આમ તો સ્વાધ્યાયનો દાખલો છે પણ મેઇન એક્ઝામ્પલની વાત કરીએ છીએ તો, રાઈટ. ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, શું કહેવા માંગીએ છીએ ધ્યાન રાખજો. 3.19 નંબરના દાખલામાં નીચેની આકૃતિ 3.22 માં આપેલ આલેખ માટે યોગ્ય પરિસ્થિતિ સૂચવવાનું કીધું છે. કઈ પરિસ્થિતિ છે? તો સૌથી પહેલો આલેખ છે x વિરુદ્ધ t નો. શું કહેવા માંગે છે? તો અહીંયાથી આટલા સમય દરમિયાન પદાર્થ સ્થિર છે, એકાએક
સમયની સાથે શું થયું તો કે એની અંતર વધી ગયું. પછી શું થયું તો કે અંતર ઘટી ગયું. સમય તો વધ્યો જ છે. પછી શું થયું તો કે એ સમયની સાથે નીચે આવી ગયો. ધેટ મીન્સ પાછું એનું અંતર 0 થઈ ગયું છે. હવે એવું ક્યારે શક્ય બને તો કે આપણા હાથમાં અથવા નીચે પડેલી કોઈક વસ્તુ છે, દડો છે, ફૂટબોલ છે, એને તમે લાત મારો તો શું થાય તો એક ઝડપથી આમ ઊંચે ગયો, અથડાયો સામેની દિવાલને. આ ગતિ એક પરિમાણમાં છે એટલે આમ સીધો ગયો. ઓકે, ત્યાં ગયા પછી એ પાછો આવે છે. ત્યાં ગયા પછી દિવાલને અથડાઈને પાછો આવે છે. પાછો આવે છે એટલે અંતર ઘટ્યું કહેવાય. આ બાજુ ગયું તો અંતર વધ્યું, આમ આવ્યું તો અંતર ઘટ્યું. હવે અંતર ઘટ્યા પછી કોઈ એક સ્થાન પર આવી અને દડો અટકી જાય છે એવું આની અંદર કહેવા માંગે છે. અર્થઘટન સમજવાનું છે. સ્થાન છે અંતર, જો અહીંયા 0 છે, તમે એને કિક કર્યો, લાત મારી એટલે એની ઝડપ વધી એટલે કે અંતર પણ વધ્યું છે. એના પછી અથડાઈને પાછો આવે છે, દિશા વિરુદ્ધ થઈ ગઈ, સમય વધ્યો, દિશા વિરુદ્ધમાં એ અંતર ઘટ્યું છે. પાછો એ સામે જઈને કોઈક સ્થાને સ્થિર થઈ જાય છે. રાઈટ? તમે અહીંથી માર્યું છે, આમ પાછળ જઈને સ્થિર થાય છે એટલે આ સ્થાનથી સહેજ નીચે બતાવ્યું છે. જોયું તમે? રાઈટ? એટલે સ્થાન કેવું થયું? ઋણ થયું સહેજ. આ તો બહુ સહેલો આલેખ છે v વિરુદ્ધ t નો. તમારા હાથમાં કોઈ દડો છે અને એને છોડ દીધો છે, જમીન પર અથડાઈને પાછો આવે, અથડાઈને પાછો આવે, અથડાઈને પાછો. બસ એનો આલેખ છે. રાઈટ? ઓકે, છેલ્લો આલેખ કંઈક સમજવા જેવો છે. જો પ્રવેગ અચળ છે, સોરી પ્રવેગ શૂન્ય છે. પ્રવેગ શૂન્ય હોય એનો મતલબ વેગ શૂન્ય હોય જ એવું નથી. વેગનો ફેરફાર એટલે પ્રવેગ છે. એટલે એક સરખી ઝડપે દડો જઈ રહ્યો છે, એક સરખી ઝડપે, તો પ્રવેગ શૂન્ય થાય. પછી એ દડો બેટને અથડાય છે અને બેટ વડે દડાને પાછું ફટકારવામાં આવે છે. એકાએક પ્રવેગમાં ફેરફાર થઈ ગયો, જોયું તમે? અને એ ફેરફારને કારણે ફરીથી પાછો દડો અચળ વેગ સાથે પાછો જાય છે એટલે પાછો પ્રવેગ શૂન્ય છે. આટલા ભાગમાં પ્રવેગ શૂન્ય છે એનો મતલબ વેગ શૂન્ય ના પણ હોય, કારણ પ્રવેગ બરાબર વેગનો ફેરફાર છેદમાં સમય. પ્રારંભિક વેગ 50, એના પછીના સમયનો વેગ પણ 50, તો 50 ઓછા 50 0, તો પ્રવેગ 0. વેગ 0 છે ના. તો એ કન્ડિશન અહીંયા ઉપયોગમાં લેવામાં આવેલી છે. તો એ પ્રમાણે આ આલેખનું અર્થઘટન પણ કરવાનું રહેશે ને સમજવાનું રહેશે. હે ને? ઓકે મારા વાલા, 3 પોઈન્ટ. ઓકે, હજુ 19 નું જ પાર્ટીયું છે લા, બદલી નાખીએ પાર્ટીયું. ઓકે, 3.20 હે ને? વેરી ગુડ. તો 3.20 શું કહે છે? કે આકૃતિ 3.20 માં એક પરિમાણિક સરળ આવર્ત ગતિ માટે x વિરુદ્ધ t નો આલેખ દર્શાવેલ છે. આ ગતિ વિશેનો વિગતવાર અભ્યાસ 14મા ચેપ્ટરમાં કરશો. કયું ચાલે છે જી? ત્રીજું. કેટલા છે ટોટલ? 15. ઓકે, t બરાબર 0.3 સેકન્ડ. સમજજો હો, t બરાબર 0.3 સેકન્ડ, t બરાબર 1.2 સેકન્ડ અને t બરાબર -1.2 સેકન્ડ. આ માટે કણના સ્થાન, બીજું કણના સૌથી પહેલા શું દર્શાવવાનું છે? સ્થાન. એના પછી શું દર્શાવવાનું છે? વેગ. અને એના પછી તો કે પ્રવેગ. રાઈટ? ઓકે, હવે કઈ ગતિ કીધું છે? તો સરળ આવર્ત ગતિ. ધ્યાન રાખજો, સરળ આવર્ત ગતિ. ભલે તમે નામ પહેલી વાર સાંભળ્યું પણ ગતિ બહુ બધી વાર કરી છે. નાના હતા ત્યારે સ્કૂલમાં હિંચકા ઉપર બેસતા હતા, અત્યારે તો તમારા ઘરે હિંચકો છે તો એની પર બેસો છો. સરળ આવર્ત ગતિ છે. રાઈટ? એના માટે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ. હિંચકો આમ જાય, પ્લસ, પાછો આવે, પાછો જાય, માઇનસ, પાછો આવે. જોઈ લો, એવું જ છે ને? વેરી ગુડ. નાઉ હવે એ સરળ આવર્ત ગતિમાં વેગનું સૂત્ર છે વેગ v બરાબર dx by dt. આ તો તમને ખબર છે, સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન વેગ આપે છે. તો આ થઈ ગયો વેગ. બીજું સૂત્ર પ્રવેગનું છે, પ્રવેગ a બરાબર માઈનસ સૂત્ર લખીએ તો ઓમેગા સ્ક્વેર x.
આ શું છે x, આ શું છે એની બહુ ચિંતા હાલમાં નહીં કરીએ, હમણાં કઈ જરૂરિયાત નથી, રાઈટ? તો હવે મને આ -x છે, બરાબર છે? કારણ કે આપણી ક્વેશ્ચનમાં જે કંઈ આપણા ક્વેશ્ચનમાં જે પૂછવામાં આવ્યું છે ને એમાં ચિહ્ન વિશે ખાસ પૂછ્યું છે, તો એ ચિહ્નને ધ્યાનમાં લઈને આપણે કામ કરીશું, હે ને? ઓકે, તો સમજીએ. પોઈન્ટ 3 જોઈ લો. પોઈન્ટ 3 અહીંયા આવશે, આમ અહીંયા ક્યાં? કારણ કે એક અહીંયા છે એટલે પોઈન્ટ 3 અહીંયા આવે, તો આ એનું સ્થાન બતાવે છે. એનું સ્થાન કેવું છે મારા વાલાઓ? તો કે સ્થાન સર છે ને ઋણ છે, કારણ કે અહીંથી ઉપર x પ્લસ છે તો નીચે સ્થાન ઋણ છે. તો વેગ કેવો થાય? સ્થાન ઋણ છે પણ સમય તો પ્લસ જ છે, તો આ માઇનસ હોય અને આ પ્લસ હોય તો વેગની કિંમત ઋણ થાય. વેગ એટલે આનો ઢાળ પણ શોધાય. હા, આનો ઢાળ ઋણ છે, જોઈ શકશો. પ્રવેગની વાત કરું, જો x ઋણ હોય અને આ પણ ઋણ હોય તો માઇનસ અને માઇનસ પ્લસ થઈ જાય, એટલે પ્રવેગ કેવો થશે? આ તમારે વાક્યમાં લખવાનું, જે તમારી રેફરન્સ બુકમાં આપેલું છે. 1.2 સેકન્ડ વિચારી લો. 1.2 સેકન્ડ અહીંયા, તો એના પ્રમાણે કણનું સ્થાન અહીંયા, સરળ વર્તુળક માટેના. તો અહીંયા સ્થાન ધન છે, હે ને? સ્થાન ધન છે, પછી આગળની વાત કરીએ તો એનો વેગ કેવો હોય? તો આમ ચડતો છે આલેખ, તો એનો વેગ ધન છે. અને પ્રવેગ, હવે જો સ્થાન ધન હોય તો માઇનસ નિશાની એવું કહે છે કે પ્રવેગ ઋણ છે, રાઈટ? છેલ્લી વાત, -1.2 સેકન્ડ, -1.2 સેકન્ડ, તો આને અનુરૂપ સ્થાન અહીંયા આવે. હવે સ્થાન ઋણ થઈ ગયું વાલા વાટીઓ, સમય પણ ઋણ થઈ ગયો. ખરેખર સમય ક્યારે ઋણ ના હોય, સમજી લેજો. સમય ઋણ શક્ય નથી, પણ હવે આપણને આપ્યું છે તો આપણે ક્યાં બહુ માથાકૂટ કરવા જવું યાર? લઈ લો ઋણ, દાખલો ગણી નાખીએ, વાત પૂરી આપણી. ઓકે, તો અહીંયાથી આમ છે તો અંતર પણ ઋણ છે, સમય પણ ઋણ છે, એટલે આ કેવું થઈ જાય? ધન. કેમ? માઇનસ અને માઇનસ બંને અંશ અને છેદમાં આવે તો કેન્સલ થાય ને. માઇનસ અંશમાં છે ને માઇનસ છેદમાં છે, કેન્સલ થઈ જાય. પ્રવેગની વાત કરીએ તો આ અંતર નીચે છે, જુઓ, એટલે ઋણ છે, એટલે સ્થાન ઋણ છે, તો માઇનસ આના અને માઇનસ આના ધન થઈ જશે, રાઈટ? તો આ સ્થાન, વેગ, પ્રવેગ અને અનુરૂપ શું હોય એ મેં તમને સમજાવ્યું. તમારે લખવાનું છે. આવી રીતના લખશો માર્ક્સ નહીં મળે, એવું જ સમજી લેજો. તમારે પેટર્ન થી સમજાવવું પડે કે આ કેમ આવું થયું છે. રેફરન્સ આ બે સૂત્રનો લેવાનું. ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, 3.21 રાઈટ? દાખલા નંબર 3.21. ઓકે, શું છે સમજવાની કોશિશ કરીએ. 3.21. આકૃતિ 3.24 માં એક પરિમાણિક ગતિ કરતા કણ માટે x વિરુદ્ધ t નો આલેખ દર્શાવેલ છે, જેમાં 3 સમાન સમયગાળા દર્શાવેલ છે. કયા સમયગાળા માટે સરેરાશ ઝડપ સૌથી વધારે અને કયા માટે સૌથી ઓછી હશે? દરેક સમયગાળાને અનુરૂપ સરેરાશ વેગના ચિહ્ન આપો. બહુ જ સરળ ભાષામાં જો સમજાવું તો x વિરુદ્ધ t ના આલેખનો ઢાળ વેગ આપે, એટલે કે ઝડપ પણ આપી શકે છે. જો સદિશ રાશિ છે તો વેગ, અધરવાઇઝ અદિશ બતાવશે તો એ ઝડપ આપી શકશે. હવે આના ઉપરથી તમે એવું કહી શકો છો કે જેનો ઢાળ વધારે, જે ભાગનો ઢાળ વધુ તે ભાગ માટે વેગ વધારે. આપણો પ્રશ્ન વેગ જ છે ને. ઓકે, 3 સમાન સમય કયા સમયગાળા માટે સરેરાશ ઝડપ? તો અહીંયા ઝડપ કરી દઈએ, રાઈટ? તે ભાગ માટે ઝડપ વધારે. ત્રીજો ભાગ જુઓ, આ બહુ શાર્પ છે. એનો મતલબ ભાગ 3 માટે આલેખનો ઢાળ વધારે છે, માટે ત્યાં ઝડપ વધારે હશે.
આનાથી થોડોક ઓછો ફ્લેટ અહીંયા છે અને સૌથી ઓછો અહીંયા છે. ધેટ મીન્સ આ વધારે ફ્લેટ છે, આ એનાથી ઓછો, આ સૌથી ઓછો ફ્લેટ છે. તો લખી શકીએ ભાગ 2 માટે આલેખ નો ઢાળ સૌથી ઓછો મળે છે માટે ત્યાં ઝડપ સૌથી ઓછી હશે. બીજા પ્રશ્નમાં આપણને એવું કીધું છે કે વેગના ચિહ્ન આપો. તો આપણે વેગના ચિહ્ન એટલે ધન કે ઋણ જ આપવાનું છે. હવે આ ભાગ ધન બતાવે છે ને ઋણ બતાવે. તમે કહેશો એવું કેમ સર? અહીંથી x ઉપર પ્લસ હોય, અહીંથી x નીચે માઇનસ હોય. સમજાઈ ગયું ને બલાવો? ઓકે, તો અહીંયા હું લખી શકું કે ભાગ 1 અને 2 માં ઢાળ ધન છે માટે વેગ પણ ધન જ મળે. જ્યારે ભાગ 3 માં ઢાળ ઋણ છે માટે વેગ ઋણ મળે. કરેક્ટ? એકદમ. તમને આલેખ વાળા દાખલા જોઈને બીયા નહીં કરવાનો, શાંતિથી સોલ્વ કરવાના, હે ને? તો જ મજા આવશે. ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, 3.22 પેજ નંબર 59. આકૃતિ 3.25 માં અચળ દિશામાં ગતિ કરતા, અચળ દિશામાં એટલે દિશા એક જ છે એવું કીધું છે, ગતિ કરતા કણ માટે ઝડપ વિરુદ્ધ સમય નો આલેખ દર્શાવે છે, જેમાં 3 સમાન સમયગાળા દર્શાવ્યા છે. કયા સમયગાળા માટે પ્રવેગનું માન સૌથી વધારે, કયા સમયગાળા માટે સરેરાશ ઝડપ સૌથી વધારે, પદાર્થની અચળ ગતિની દિશાને ધન દિશા તરીકે પસંદ કરી, ત્રણેય સમયગાળાને અનુરૂપ વેગ v અને પ્રવેગના ચિહ્ન જણાવો. a b c d બિંદુ પર પ્રવેગ શું હશે? બધું બહુ પૂછી લીધું છે, રાઈટ? સૌથી પહેલા પ્રવેગ, તો આપણે એવું કહી શકીએ ઝડપ વિરુદ્ધ સમય ના આલેખનો ઢાળ સરેરાશ પ્રવેગ આપે. જે આમાં અને આમ જોયું, જે લાઈન સૌથી વધારે ખૂણો બનાવતી હોય આ લાઈનની સાથે આમ ખૂણો જોવાનો, આ લાઈનની સાથે અહીંથી આમ ખૂણો જોવાનો, બરાબર? એટલે આ તરફનો ખૂણો, આના માટે અહીંથી. તો જે ખૂણો સૌથી વધારે બનાવે એટલે આ સરેરાશ પ્રવેગ આપે, જે વિભાગ 2 માં પ્રવેગ આપે. હવે આપણે જે શબ્દ કાઢી નાખીએ, વિભાગ 2 માટે ઢાળ મહત્તમ મળે છે માટે ત્યાં પ્રવેગ મહત્તમ મળશે. ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, નાઉ બીજું શું કરવાનું હવે આની અંદર? તો બીજો પ્રશ્ન પૂછ્યો છે, જો કયા સમયગાળા માટે સરેરાશ ઝડપ વધારે છે? જોઈ લો, ઝડપ તો દેખાય જ છે. હવે આ ઓછી છે, આ થોડીક વધારે છે, આ સૌથી વધારે છે. તો અહીંયા ડાયરેક્ટ આલેખ પરથી ડી વિભાગ માટે, આલેખ પરથી ડી વિભાગ માટે સરેરાશ ઝડપ સૌથી વધારે. ધેટ્સ ઇટ. ઓકે, એના પછી શું થાય? ઓકે, પાછું કીધું છે ત્રણેય સમયગાળાને અનુરૂપ v અને a ના ચિહ્ન જણાવો. હવે ત્રણેય સમયગાળા માટે v અને a ના ચિહ્નો, તો 1, 2 અને 3 ત્રણેય સમયગાળામાં વેગના ચિહ્નની વાત કરી છે ને, તો શું થાય? તો સમયગાળા 1, 2 અને 3 માટે શેના ચિહ્નની વાત કરી છે? v એટલે વેગ, રાઈટ? તો શું થાય એ સમજીએ, રાઈટ?
બોલો વિચાર્યું નહીં ને? 1, 2 અને 3 માટે ત્રણેયની અંદર જોઈ શકો છો કે v greater than 0 થાય. પ્રવેગની વાત કરીએ તો સમયગાળા 1 અને 3 માટે a greater than 0 તથા 2 માટે a less than 0 થાય. આગળ તમને આવી એક વાત શીખવાડી કે જો આલેખ આવી રીતના ઉપર તરફ જાય, અંતર્ગોળ વક્ર ઉપર તરફ જાય તો એનો પ્રવેગ ધન, આવી રીતના બહિર્ગોળ નીચે તરફ આવે છે આમ બહિર્ગોળ તો એનો પ્રવેગ ઋણ, અને અહીંયા એ એક્ઝેક્ટલી ધન થઈ શકશે. બરાબર છે? એટલે 1 અને 3 માટે ધન છે. પાછો એક પ્રશ્ન બાકી રહ્યો, a b c અને d બિંદુ પર પ્રવેગ શું હશે? બિંદુ કીધું છે, હો ધ્યાન રાખજો. a b c d બિંદુઓએ પ્રવેગ શૂન્ય થાય. આવું કેમ? તો હું તમને અહીંયા સમજાવું. એક્ઝેક્ટ આ બિંદુ, હવે આ બિંદુએ તમે સ્પર્શક દોરો તો તમે આવી રીતે દોરશો. એવો અહીંયા સ્પર્શક, એવો અહીંયા સ્પર્શક, એવો અહીંયા સ્પર્શક, બધા સ્પર્શક આ દિશામાં છે. હવે આ દિશા આ અક્ષને સમાંતર છે, એને ઢાળ હોય નહીં. આ લાઈનનો ઢાળ શૂન્ય થાય. આના માટે ઢાળ બરાબર 0, માટે પ્રવેગ શૂન્ય થાય. કારણ x વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ શું આપે છે? પ્રવેગ. હવે ત્યાં ઢાળ જ નથી મળવાનો તો એનો પ્રવેગ શૂન્ય થાય. તો આવા ઇન્ટરપ્રિટેશન તમારે લેવા પડશે. બરાબર ને?